નમસ્તે મિત્રો, અમારા ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજનો દિવસ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને ચમત્કારિક દિવસ બનવાનો છે। ભગવાન બાલાજીના નામે શપથ લઈએ છીએ કે તમને 5 અલગ અલગ સ્ત્રોતોમાંથી 7 મહાન શુભ સમાચાર અને નાણાકીય લાભ મળશે। આવો સમય ભાગ્યે જ આવે છે જ્યારે સૂર્યદેવ, ભગવાન બાલાજી, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના વિશેષ આશીર્વાદ તમારા જીવન પર એકસાથે વરસતા હોય। મિત્રો, આ મહત્વપૂર્ણ ક્ષણમાં તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે ભૂતકાળની વાત બની જશે। આજે તમે તમારા જીવનમાં એક અલૌકિક ઊર્જાનો પ્રવેશ અનુભવશો જે બધી અવરોધો, બધી કટોકટીઓ તોડી નાખશે અને તમારી ખુશીને રોકેલા દરેક તાળાને ખોલી નાખશે। સૂર્યદેવના આશીર્વાદથી જેમણે આ વિડિયોને સૌથી પહેલા લાઇક કર્યો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી તેમને ખાસ આશીર્વાદ મળશે। આ કોઈ સામાન્ય આશીર્વાદ નથી। આ તે વરદાન છે જેના માટે તમે વર્ષોની પૂજા, દાન અને સખત મહેનત કરી છે। તમે કલ્પના પણ નહીં કરી શકો કે આજની રાત પસાર થતાં જ તમારા જીવનમાં એક એવો વળાંક આવશે જે વર્ષોની મહેનતનું સૌથી મોટું ફળ હશે। હું સૂર્યદેવને પ્રાર્થના કરું છું કે જે કોઈ પણ આ ચેનલને સાચા દિલથી સબસ્ક્રાઇબ કરે છે તેને ક્યારે ધનની કમી ન રહે, ક્યારે ખોરાકની અછતનો સામનો ન કરવો પડે અને તેમના પરિવારમાં હંમેશા ખુશી, સમૃદ્ધિ અને આનંદનો વરસાદ વરસતો રહે। મિત્રો, આજનો દિવસ ખૂબ જ ખાસ છે। આ કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ એક એવો દિવસ છે જ્યારે તમારી કુંડળીમાં ગ્રહો અને તારાઓએ એક ખાસ સંયોજન બનાવ્યું છે જે તમારા ભાગ્યના દરવાજા ખોલશે। આજે તમે જે સપના અધૂરા છોડી દીધા હતા, જે બધી ઈચ્છાઓ તમે દબાવી દીધી હતી, તે પૂર્ણ થશે। તમે જોશો કે જ્યારે 7 મોટા સમાચાર એક પછી એક તમારા દરવાજા પર ખટખટાવશે ત્યારે તમારી આંખોમાં ખુશીના આંસુ આવશે। જ્યારે જીવનમાં બધું સારું થવા લાગશે, જ્યારે ભગવાનના ખાસ આશીર્વાદ વહેવા લાગશે, ત્યારે તે સુખદ લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી। આજે તે ક્ષણ છે જ્યારે તમારે માનવું જોઈએ કે તમારો સમય બદલાઈ ગયો છે। હવે તમારા જીવન વિશે વિચારો। 5 અલગ અલગ સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ મળવાનો છે। શું તમે આ ભેટ સ્વીકારવા તૈયાર છો? બાલાજી મહારાજના આશીર્વાદ તમને તે સંપત્તિ, સમૃદ્ધિ અને માન્યતા લાવવાના છે જે તમને વર્ષોથી મળી રહી છે। આ સંપત્તિ ફક્ત પૈસાના રૂપમાં જ નહીં પરંતુ ખુશી, સન્માન, આદર અને નવી તકોના રૂપમાં પણ આવશે। તમારી મહેનત રંગ લાવવાની છે। તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા પરિવારના દરેક સભ્યને તમારા પર ગર્વ થશે। આજે સૂર્યદેવે તમારા ભાગ્યને પોતાના તેજથી પ્રકાશિત કર્યું છે। જેમ જેમ તમે આ વિડિયો જુઓ છો, એવું લાગે છે કે પ્રકાશના કિરણો તમારા જીવનના દરેક ખૂણા સુધી પહોંચી રહ્યા છે। આ તે સમય છે જ્યારે અંધકારનો દરેક સ્તર દૂર થશે અને ફક્ત પ્રકાશ, ખુશી અને સફળતા તમારા જીવનનો એક ભાગ બનશે। જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તો જલ્દી કરો, કારણ કે આ કારણ હોઈ શકે છે કે તમારું ભાગ્ય બદલાઈ જશે અને તમને તે સારા સમાચાર અને નાણાકીય લાભ મળવાનું શરૂ થઈ શકે છે જેની તમે રાહ જોઈ રહ્યા છો। હવે ચાલો વાત કરીએ 7 ચમત્કારિક સારા સમાચાર જે તમારા જીવનમાં એક પછી એક આવવાના છે। પહેલું, તમારું ઘર અચાનક એટલું જીવંત થઈ જશે કે બધે સ્મિત અને હાસ્ય ગુંજી ઉઠશે। કોઈ શુભ ઘટના, નવા સભ્યના આગમન અથવા કોઈ મોટી ઉજવણીના સંકેતો હોઈ શકે છે। આ બ્રહ્માંડ તરફથી એક સંકેત છે કે કંઈ પણ તમારા પરિવારની ખુશીમાં અવરોધ નહીં લાવે। બીજો સારા સમાચાર એ છે કે જે પૈસા તમે લાંબા સમયથી મેળવી શક્યા નથી, પછી ભલે તે અટવાયેલા પૈસા હોય, જૂનું દેવું હોય કે કાનૂની બાબતોમાં અટવાયેલા પૈસા હોય, તે હવે તમને પાછા મળશે। આ સૂર્યદેવ અને કુબેર મહારાજનો આશીર્વાદ છે,
જે તમારા માટે સંપત્તિના બધા રસ્તા ખોલી નાખે છે. તમે આ સંદેશને જેટલી શ્રદ્ધાપૂર્વક સ્વીકારશો તેટલી વહેલી તકે તમને તે પ્રાપ્ત થશે. ત્રીજો મોટો સારા સમાચાર એ છે કે તમે તમારા સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો અનુભવશો. જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે સ્વસ્થ થવાનો સમય આવી ગયો છે. તમારું સ્વાસ્થ્ય હવે ખીલવા લાગશે. બીમારીઓ મટી જશે અને નવી ઊર્જા અને ઉત્સાહ તમારા મનને ભરી દેશે. દેવી લક્ષ્મી અને સૂર્યદેવ બંનેની કૃપાથી તમારા શરીર અને મન બંને તાજગીભર્યા કાયાકલ્પનો અનુભવ કરી રહ્યા છે. ચોથું સારા સમાચાર, તમારા પ્રેમ જીવન અથવા લગ્નજીવનમાં પ્રવેશેલી કોઈપણ અંતર, ગેરસમજ અથવા ખાટાપણું દૂર થઈ જશે. જૂના સંઘર્ષો, વિવાદો અથવા મતભેદો આપમેળે સમાપ્ત થઈ જશે અને તમારા સંબંધો ફરીથી મધુર બનશે. આ સમય છે કે તમારા જીવનસાથી અથવા પ્રેમીને જણાવો કે તમે તેમના માટે કેટલા મહત્વપૂર્ણ છો. આજે રાત્રે તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી લાગણીઓ શેર કરી શકો છો અથવા કોઈ સારા સમાચાર પ્રાપ્ત કરી શકો છો જે તમારા જીવનમાં નવા રંગો ઉમેરશે. પાંચમું સારા સમાચાર, જેઓ તેમની નોકરી અથવા વ્યવસાયમાં સંઘર્ષ કરી રહ્યા છે તેમને નોંધપાત્ર સારા સમાચાર મળશે. આજે પ્રમોશન, નવી નોકરીની ઓફર અથવા નોંધપાત્ર વ્યવસાયિક નફો થવાનો સંકેત છે. તમારા દુશ્મનોનો પરાજય થશે. તમારી મહેનત ફળ આપશે અને અગાઉના અધૂરા સપના ધીમે ધીમે પૂર્ણ થશે. સમાજમાં તમારું નામ, ખ્યાતિ અને પ્રતિષ્ઠા વધશે અને તમારા વિરોધીઓ આપમેળે શરણાગતિ સ્વીકારશે. છઠ્ઠું સારા સમાચાર, તમારા ઘરમાં સમૃદ્ધિ આવવાની છે. તમારા જીવનમાં એક નવું વાહન, નવું ઘર અથવા કોઈ નવી વૈભવી વસ્તુ પ્રવેશી શકે છે. તમારા પ્રયત્નો હવે ફળીભૂત થવાના છે. દેવી લક્ષ્મી પોતે તમારા દરવાજા પર આવીને તમને આશીર્વાદ આપવાના છે. આ તે ક્ષણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. સાતમું સારા સમાચાર, તમારા જીવનમાં એક મોટો ચમત્કાર, એક અસાધારણ ઘટના, કંઈક એવું જેની તમે ક્યારે અપેક્ષા નહોતી રાખી. આ બાલાજી મહારાજ અને કુબેર મહારાજ બંનેનો આશીર્વાદ છે. અચાનક લોટરી, અણધાર્યો વરસાદ અથવા છુપાયેલા ખજાનાની શોધ અથવા વર્ષોની મહેનત અને ભક્તિનું ફળ મળવાના સંકેતો છે. હવે મિત્રો, ચાલો 5 ક્ષેત્રોનું અન્વેષણ કરીએ જ્યાં તમને ખુશી અને સમૃદ્ધિની ખાસ ભેટ મળશે. પ્રથમ, તમને જૂના રોકાણોથી અચાનક ફાયદો થઈ શકે છે જેના પર તમે આશા છોડી દીધી હતી. ક્યાંક ફસાયેલા કેટલાક પૈસા વીમા પોલિસી અથવા શેરબજારમાંથી અણધાર્યો નફો મેળવી શકે છે. બીજું, તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. તમારી નોકરી કે વ્યવસાયમાંથી વધારાની આવકના રસ્તા ખુલશે. બોનસ, પ્રોત્સાહન કે નવો પ્રોજેક્ટ તમારા માટે આવી શકે છે જે તમારી આવકને બમણી કે 3 ગણી કરી શકે છે. ત્રીજું, તમને પરિવારના કોઈ સભ્ય તરફથી અણધારી નાણાકીય સહાય અથવા ભેટ મળી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી શકે છે. ચોથું, તમે જૂનું દેવું વસૂલ કરી શકો છો અથવા કાનૂની વિવાદ તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે જેના પરિણામે નોંધપાત્ર રકમ મળશે. પાંચમું અને સૌથી અગત્યનું, નસીબનો એક દરવાજો ખુલશે જે તમને અણધારી નાણાકીય લાભ અને નવી નાણાકીય ઊંચાઈઓ લાવશે. આ ફક્ત તે જ દિવસે થશે જે દિવસે તમે આ વિડિયો જોશો. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને અંત સુધી શેર કરો. પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે સૂર્યદેવ બાલાજી મહારાજ, માતા લક્ષ્મી અને કુબેર મહારાજના નામનો જાપ કરો. જેટલી નિષ્ઠાપૂર્વક તમે તમારી શ્રદ્ધા બતાવશો તેટલા વધુ ચમત્કારો તમારા જીવનમાં ઉતરશે. તેથી મિત્રો, ક્યારે આ દૈવી શક્તિઓનું અપમાન કે અનાદર ન કરો. હંમેશા તમારા પ્રિય દેવતાને આદર, નમ્રતા અને ભક્તિથી યાદ રાખો. જો તમે ખરેખર તમારા જીવનમાં કોઈ ચમત્કાર ઈચ્છો છો
તો આ વિડિયોને સંપૂર્ણ જુઓ અને તેને લાઇક કરો. કોમેન્ટમાં જય બાલાજી મહારાજ, જય સૂર્યદેવ અથવા જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી તમારી શુભકામનાઓ અને ઉર્જા બ્રહ્માંડ સુધી પહોંચે અને તમારું ભાગ્ય બદલાય. યાદ રાખો, જ્યારે પણ તમે ખરેખર ભગવાનનું નામ જપશો અને સાચી ભક્તિથી તેમનું ધ્યાન કરશો, ત્યારે તે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. આજે સંકલ્પ કરવાનો દિવસ છે. આજે નવું જીવન શરૂ કરવાનો દિવસ છે. હજુ પણ સમય છે. આ ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. વિડિયોને લાઇક કરો અને તેને તમારા મિત્રો, પરિવાર અને સંબંધીઓ સાથે શેર કરો, જેથી તેઓ આ ચમત્કારનો ભાગ બની શકે. મિત્રો, એકવાર નસીબનો દરવાજો ખુલી જાય, તે તમને નવી તકો સાથે વરસાવે છે. આજે તમારા માટે એક નવા અધ્યાયની શરૂઆત છે. તેથી તમારા જીવનમાંથી કોઈ પણ નકારાત્મકતાને દૂર કરો. મારા પર વિશ્વાસ કરો, આ તે સમય છે જ્યારે તમારું જીવન અચાનક બદલાઈ જશે. તમે જે કલ્પના કરી હતી તે બનવાનું શરૂ થશે. તમને વારંવાર એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને દરેક પગલે માર્ગદર્શન આપી રહી છે, તમને પ્રોત્સાહન આપી રહી છે અને તમારી અંદર નવી આશાઓ જગાડી રહી છે. આ બ્રહ્માંડની ખાસ કૃપા છે, જે ફક્ત સત્યવાદી અને મહેનતુ વ્યક્તિઓ પર જ બક્ષવામાં આવી છે. જે લોકોએ અત્યાર સુધી તમને ટેકો આપ્યો નથી, જેઓએ તમને નીચા બતાવવાનો પ્રયાસ કર્યો છે, તેઓ આજે તમારી સફળતાનો પડઘો સાંભળશે. જે લોકો એક સમયે તમારી સફળતા પર સવાલ ઉઠાવતા હતા, તેઓ હવે તમારી પ્રશંસા કરશે અને તમારી સિદ્ધિઓના ઉદાહરણો આપશે. તમારા દુશ્મનોનો સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે અને તમારા વિજયનો સૂર્ય હવે ચમકી રહ્યો છે. સૂર્યદેવની જેમ તમે પણ હવે તમારા તેજને પ્રસરાવો છો. તમારી અંદરની દરેક નબળાઈ હવે શક્તિમાં પરિવર્તિત થશે. યાદ રાખો, સાચા ચમત્કારો ત્યારે જ થાય છે જ્યારે મનમાંથી બધી નિરાશા દૂર થાય છે અને શ્રદ્ધાનો દીવો પ્રગટાવવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે એક દૈવી અને ચમત્કારિક દિવસ છે. બાલાજી મહારાજના નામે તમે જે પણ કરો છો તેમાં સફળતા તમારી સાથે આવશે. તમને પરિવારના નવા સભ્યના શુભ સમાચાર મળી શકે છે. લગ્ન અથવા બાળકનો જન્મ શક્ય બની શકે છે, અથવા તમને પરિવારમાં કોઈ સારા સમાચાર મળી શકે છે જે દરેક ચહેરા પર સ્મિત લાવશે. તમારા જીવનમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ આવતાની સાથે જ તમારા ઘરમાં આશીર્વાદ, સમૃદ્ધિ અને શાંતિનો વરસાદ થવા લાગે છે. તમે વાતાવરણમાં પરિવર્તન અનુભવશો. જૂના સંઘર્ષો, મતભેદો અને અશાંતિનું સ્થાન પ્રેમ, સ્નેહ અને સંવાદિતાએ લીધું છે. તમારા બાળકો માટે એક મહત્વપૂર્ણ તક આવી શકે છે. તમને તેમના શિક્ષણ, કારકિર્દી અથવા લગ્ન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારના દરેક સભ્યને તમારા નિર્ણયો પર ગર્વ થશે અને તમારા અનુભવો અને સલાહની કદર કરશે. આજે સૂર્ય તમારા જીવનમાં એક તેજસ્વી પ્રકાશ લાવ્યો છે. તમારા માટે અવરોધરૂપ કોઈ પણ અંધકાર દૂર થઈ ગયો છે. સફળતા, પ્રેમ અને સંપત્તિ તમને ગમે તે દિશામાં લઈ જશે. જો તમે કોઈ મુખ્ય ધ્યેય માટે પ્રયત્નશીલ છો, તો આજે માર્ગ સ્પષ્ટ થઈ જશે. તમારા પ્રયત્નોમાં વારંવાર અવરોધરૂપ બનતા કોઈ પણ અવરોધો હવે દૂર થઈ જશે. સફળતા તમારા ઘરઆંગણે હશે. વ્યવસાયિકો માટે આ એક આઇસિંગ છે. અટકેલા પૈસા પાછા મળશે. સોદાઓ પૂર્ણ થશે અને નવા ગ્રાહકો ઉમેરાશે. જૂના મિત્રો, સંબંધીઓ અને સાથીદારો તમને મદદ કરવા અને દરેક કટોકટીમાં તમારી સાથે ઊભા રહેવા માટે આગળ આવશે. નાણાકીય લાભ માટે નવા રસ્તા ખુલશે. તમને અચાનક રોકાણ નફો અથવા નવો વ્યવસાય પ્રસ્તાવ અથવા ભાગીદારીની તક મળી શકે છે. નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન, પગાર વધારો અથવા કામ પર પ્રોત્સાહન મળી શકે છે.
દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા હથેળી પર રેખાઓ દેખાશે જે સંપત્તિ, સમૃદ્ધિ અને ખ્યાતિના દરવાજા ખોલશે. તમારા ઘરમાં ક્યાંક લોકરમાં અથવા તિજોરીમાં રાખેલા પૈસા અચાનક કામમાં આવી શકે છે. તમને ખ્યાલ આવશે કે તમારી નાણાકીય તંગી સમાપ્ત થઈ ગઈ છે અને તમારી પાસે હવે દરેક જરૂરિયાત માટે પૂરતા સંસાધનો છે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને રોકાણની નવી તકો ખુલશે. હવે પ્રેમ જીવન અને સંબંધો વિશે વાત કરીએ. આજનો દિવસ તમારા પ્રેમ સંબંધો માટે ખૂબ જ શુભ છે. જૂના સંઘર્ષો, ગેરસમજો અથવા અંતરનો અંત આવશે. તમારા જીવનસાથીનો પ્રેમ, સ્નેહ અને વિશ્વાસ હવે તમારી સાથે છે. જો તમે સિંગલ છો તો આજે એક નવો સંબંધ બની શકે છે અથવા કોઈ જૂનો મિત્ર તમારા જીવનમાં રંગ ઉમેરી શકે છે. લગ્ન માટે સમય અનુકૂળ છે. તમને પરિવારની મંજૂરી મળી શકે છે અને લગ્નનો પ્રસ્તાવ પણ આવી શકે છે. જો તમે માતાપિતા છો તો તમે તમારા બાળકો માટે નોંધપાત્ર સફળતાના સમાચાર સાંભળી શકો છો. તેઓ તેમના અભ્યાસ, નોકરી અથવા સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે અથવા દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવારની બધી ચિંતાઓ દૂર કરશે અને ફક્ત ખુશી લાવશે. મિત્રો, આ બધું ફક્ત શ્રદ્ધા અને સકારાત્મક વિચારસરણી દ્વારા જ શક્ય છે. જ્યાં સુધી ભય, શંકા અથવા નિરાશા ચાલુ રહેશે, ત્યાં સુધી સફળતા અધૂરી રહેશે. પરંતુ જેમ જેમ તમે શ્રદ્ધા અને સાચી ભક્તિ સાથે ભગવાન બાલાજી, સૂર્યદેવ, માતા લક્ષ્મી અને કુબેર મહારાજના નામનો જપ કરશો, તેમ તેમ દરેક મુશ્કેલી દૂર થઈ જશે. જો તમે આ ચમત્કારનો ભાગ બનવા માંગતા હો તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં જય સૂર્યદેવ, જય બાલાજી અથવા જય લક્ષ્મી માતા લખો. આ ફક્ત શબ્દો નથી, તે તમારી ઉર્જાનો બ્રહ્માંડને સંદેશ છે. શું તમે તમારું ભાગ્ય બદલવા માટે તૈયાર છો? ચમત્કારને સ્વીકારવા માટે